પાત્રા રણુ ગામના ગેસના સિલિન્ડરમાં ગેરરીતિ થતી હોવાનું સામે આવતા લોકોએ સ્થળ ઉપર વજન કરાવ્યું. બાટલામાં અલગ વજનની વધઘટ આવતા લોકોમાં રોષ. પાત્રા તાલુકાના રણુ ગામે ગેસ સિલિન્ડરમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપ ગ્રાહકો દ્વારા કરવામાં આવ્યા. ગેસના સિલિન્ડર બોટલના વજનમાં વધઘટ જોવા મળતા લોકોએ વિક્રેતાઓ અને ગેસ કંપનીના કર્મચારીઓનો ઉધડો લીધો હતો. સાથે જ લોકોએ આક્ષેપ કર્યા હતા કે ઘણા સમયથી અમારી સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. ગેસ ઓછો આપીને અમને અંધારામાં રાખવામાં આવે છે, રૂપિયા પૂરા લેવામાં આવે છે, પરંતુ ગેસ ઓછો આપવામાં આવે છે. ગ્રાહકોએ ગેસના બોટલોનું વજન કરાવતા વજનમાં ફેરફાર આવતા ભારે હોબાળો મચાવ્યું હતું. વસ્તુ ઓછી આવે છે જરો તરે એટલે એવું તો કઈ ચાલતું હશે આવું? હા, એકમાં 1.5 કિલો ઓછું, એકમાં 3 કિલો ઓછું, એકમાં 4 કિલો ઓછું, એટલે એવું તો ચાલે ને. નહીં મહેનત કરીને પૈસા લાવ. ગેસનો બોટલ લીધો ને એક જ દિવસ વાપર્યો નહીં, 2 દિવસ જોડે આખો બોટલ ખાલી હતો ને ભાઈ બદલી આવ્યો નતો અમને. ડ્રાઈવરે બદલી નતો આવ્યો કે લીકેજ બોટલ છે એટલે અમે નહીં બદલી આવી એવું કીધું. એક બોટલમાં 2 થી 2.5 કિલો વજન ઓછું આવે છે. 300 ઘરની મુસલમાનની વસ્તી 300 બોટલ 1 મહિનાના વપરાય, એમાં 600 કિલો વજન ઓછું થાય. 2 કિલોની રાશે આજે 4 મહિનાથી એજન્સી બદલે છે, એમાં અંદર 600 કિલોની રાશે એટલે 2400 કિલો વજન ઓછું થયું. એના 2 લાખ રૂપિયા અમારા ગયા છે 4 મહિનાની અંદર. એ 2 લાખ રૂપિયા અમને આપો નહીં તો આ ટેમ્પો અહીંયા હોય એની કાર્યવાહી આગળ કરવામાં આવશે. એ 2 લાખ રૂપિયાની પબ્લિકને ખોજ્યા છે તે કદાચ ભોગવશે કોણ? આ સાધન કોઈને આપવામાં આવે નહીં. એની જવાબદારી એજન્સીની રહેશે, બીજા કોઈની રહેવાની નથી. કોઈ એજન્સીના અધિકારીને તમે કોલ કર્યો ખરો? કોઈ આવવા રાજી નથી.